ઉદાહરણ 3 ઉદાહરણ 3 માં શું કહે છે કે x² - 3 ના શૂન્યો શોધો અને તેના સહગુણક વચ્ચેનો સંબંધ તપાસો। હવે અહીં તમને કીધું કે શૂન્યો શોધો અને શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ તપાસો। તો આપણે અગાઉ કીધું તેમ જ્યારે સંબંધ તપાસવાનું કે ત્યારે સૂત્ર મૂકીને અને એના મધ્યમ પદનું વિસ્તરણ કરીને બંને રીતે તમારે શું કરવાનો જવાબ લાવવાનો થાય। તો પહેલાં શું છે તમને p ઓફ x શું આપ્યું છે જો કે p ઓફ x બરાબર x² - 3। હવે આના ભાગ કઈ રીતે પડો 3 એકા તો 3 થાય તો આમાં ચાલે નહીં, પણ આપણે એક સૂત્ર આવતું હતું તમે સાંભળ્યું તો a પ્લસ બી ગુણ્યા a માઇનસ બી તો બરાબર a² માઇનસ બીનો વર્ગ એટલે a² માઇનસ b² બરાબર a પ્લસ બી ને a માઇનસ બી। તો જો આના જેવું છે જો કે પહેલાનો વર્ગ હા વચ્ચે માઇનસની નિશાની આ છે અને 3 કોનો વર્ગ છે તો અહીંયા એ જોવાનું થયું, પણ તમે આવું કહી શકો કે √3 ગુણ્યા √3 એટલે કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 3 થાય। તો તમે આને વર્ગમૂળમાં 3 નો વર્ગ કહી શકો તો અહીં બે કૌંસ રચાય કે a પ્લસ વર્ગમૂળમાં 3 સોરી એ નહીં x હતો તો અહીં x પ્લસ વર્ગમૂળમાં 3 અને x માઇનસ વર્ગમૂળમાં 3 તો બરાબરીનો જવાબ શું નીકળીને આવે તમારે આ જ આવે કે જો પહેલાનો વર્ગ એટલે x², બીજાનો વર્ગ એટલે √3 નો વર્ગ 3 પોતે। તો અહીં થઈ ગયું સાબિત, તો અહીં 2 થાય તો આ બે કાઉન્ટ્સ બનશે। તો ચાલો આપણે હવે લેવી કે આપણી પહેલી શરત શું હતી કે p ઓફ x બરાબર 0 લઈ લીધો તો x² - 3 એટલે x² બરાબર 3 બરાબર 0। હવે x² - 3 ના આપણે બે ભાગ પાડ્યા હતા કે x પ્લસ વર્ગમૂળમાં 3 અને x માઇનસ વર્ગમૂળમાં 3। તો વર્ગમૂળમાં જે વર્ગમૂળમાં લખો ને એને શું કહેવાય રૂટ કહેવાય। તો તમે એને એમ પણ કહી શકો કે x પ્લસ √3 અને x માઇનસ √3 = 0 એટલે એના બરાબર 0। બંને બરાબર અલગ અલગ 0 લઈ લો કે x વત્તા √3 બરાબર 0 અને x માઇનસ √3 બરાબર 0। તો એક બરાબરની ઓલી બાજુ જતાં શું થઈ જાય છે માઇનસ, તો x માઇનસ √3 અને x બરાબર √3 ઓલો આ રહ્યો બરાબરની આ બાજુ જાય તો શું થઈ જાય પ્લસ। તો અહીં બે જવાબ બને છે। તમે સીધી રીતે પણ કહી શકો છો આના બરાબર 0 લઈ લો તો, પણ મેથડ જ્યારે બોર્ડમાં લખવાનું થાય તો જો 2 માર્કમાં પૂછે તો 2 માર્કમાં તમે સીધો જવાબ લખીને આવો કે x² - 3 બરાબર ઓલી બાજુ જતાં સીધા વર્ગમૂળ લાગે +or -3 તો એ રીત ચાલે ને, એટલે તમારે પ્રોપર દર્શાવવું પડે, એટલે માટે આ લાંબી રીત લખવી પડે છે। બાકી તો +or -3 જવાબ થાય છે। હવે આપણને શું કીધું એકને કહી દો આલ્ફા અને એકને કહી દો બીટા। હવે આપણે શું તપાસવાનું થાય છે સંબંધ તપાસવાનો થાય છે બરોબર। શું સંબંધ તપાસવાનો થાય તો ચાલો આપણે સંબંધ તપાસી કે આલ્ફા શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર શૂન્યોના સરવાળા માટે બરોબર। આલ્ફા વત્તા બીટા બરાબર શું થાય -b/a। તો એક હતો વર્ગમૂળમાં 3, અહીં જુઓ તમારો આલ્ફા શું હતો -√3 અને વત્તા ઓલો વર્ગમૂળમાં 3 સાદો પ્લસમાં, હવે -b/a। તો હવે b કોણ છે, હવે આને ax² + bx + c સાથે સરખાવો તો આ જે x વાળું પદ જ નથી તો એને ગણવામાં આવતું જ નથી। તો તમે જો x² તો x² એનો સહગુણક શું છે કંઈ ન હોય તો 1 છે। હવે c એટલે કોણ આ 3, તો તમને અહીં ખબર પડી જાય કે એની વેલ્યુ 1 છે, બી ની 0 કંઈ ન હોય ત્યારે હંમેશા શું લેવાનું 0 અને c ની વેલ્યુ કેટલી છે -3। તો ચાલો હવે આગળ ચાલીએ કે બી ની વેલ્યુ કેટલી હતી 0 અને એ ની વેલ્યુ 1, તો 0 ના છેદમાં કંઈ પણ હોય 0, તો અહીં જો +or -√3 તો 0, તો આ સંબંધ તપાસી ગયો રેડી। હવે એવી જ રીતે
હવે આ શું છે, આ એક્સનો સહગુણક શું છે 0 અને આ એક્સ વર્ગનો સહગુણક છે 1, એટલે તમારો સંબંધ તપાસી ગયો ગણાય, અથવા તો સંબંધ મેળવી લીધો અથવા સંબંધ ચકાસી લીધો એવું કહી શકાય. હવે બીજું આવે છે આલ્ફા ઇન્ટુ બીટા. આ શું છે, શૂન્યોના ગુણાકાર માટે, બરોબર. શૂન્યોના ગુણાકાર માટે તમે શું કહો, આલ્ફા ઇન્ટુ બીટા એટલે આલ્ફા ગુણ્યા બીટા બરાબર સીના છેદમાં એ. હવે આલ્ફા ઇન્ટુ બીટા એટલે જો આલ્ફા શું હતો માઇનસ વર્ગમૂળમાં 3, બીટા શું હતો વર્ગમૂળમાં 3, સી શું હતો -3, એ શું હતો 1. એટલે આ શું છે અચળ સંખ્યા અને એ એક શું હતો x સ્ક્વેરનો સહગુણક. રેડી, એવું કહી શકો. તો જો √3 મેં તમને કીધું હતું વર્ગમૂળમાં 3 ગુણન શું થઈ જાય 3, તો અહીંયા એ જ નિયમ લાગુ પડશે 3, પણ માઇનસની નિશાની હતી એટલે -3. તો જો કોઈ પણના છેદમાં 1 એટલે એ જ થાય, તો -3. તો આ સંબંધ તપાસી ગયો, ચકાસી લીધો, તો બંને બાજુ જવાબ શું આવે છે, સેમ જ આવે છે. એટલે આ તમે સંબંધ તપાસો કહેવાય. તો આ તમારું થયું ઉદાહરણ 3.